નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો લોકધારા ન્યૂઝ ચેનલ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુરુ પૂર્ણિમા નિમિત્તે યશનગર સોસાયટીમાં 108 વૃક્ષોનું વાવેતર કરાયું। કૃષ્ણમ વંદે જગતગુરુના ભાવ સાથે વૃક્ષમાં વાસુદેવના સૂત્રને સાર્થક કરતા સોસાયટીના કોમન પ્લોટ ઘરની આગળ વૃક્ષારોપણ કરી તેના જતનનો સંકલ્પ લેવરાવ્યો। એક ઘર 5 વૃક્ષ પંચામૃત યોજના તળે આગામી સમયમાં 1000થી વધુ વૃક્ષોના જતનનો સંકલ્પ પાટણ સ્થિત ખાલેકશા પીર માર્ગ પર આવેલી યશનગર સોસાયટીમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। સોસાયટીના સૌ કારોબારી સભ્યો અને રહીશોએ એકત્ર થઈ આ વખતે ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે પ્રકૃતિ પૂજન કરી ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ માની વૃક્ષારોપણ કર્યું। સોસાયટીના રહીશ રણછોડભાઈ આહિર પ્રકૃતિ પ્રેમી છે, જેમણે વૃક્ષો લાવવા માટે આર્થિક સહયોગ આપ્યો હતો। તો કોમન પ્લોટ સહિત ઘર આગળ વૃક્ષો સરળતાથી વાવી શકાય તે માટે ખાડા બનાવવા માટે મશીન આપી મદદરૂપ બનવાનું કામ જનનિધિ તેમજ આનર્ત ભારતી વાસાએ લીધું હતું। ભગવાન શ્રી કૃષ્ણને લોકો જગતગુરુ તરીકે માને છે, તો ભારતીય સંસ્કૃતિમાં હંમેશા પ્રકૃતિ પૂજનનું મહત્વ રહેલું છે। ત્યારે વૃક્ષમાં વાસુદેવ, ધરુમાં ધરણીધર, તરુમાં તરણેતરની કલ્પના સિદ્ધ કરતા સોસાયટીના પ્રમુખ કુબેરભાઈ ચૌધરીએ વૃક્ષનો મહિમા જણાવ્યો હતો। મંત્રી પસાભાઈ જોશી, ડાયાભાઈ પટેલ સહિત સોસાયટીના રહીશોએ ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર સાથે તરુ યાત્રા સાથે ત્રણેય કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કર્યું હતું અને પ્રતિવર્ષ આ વૃક્ષોમાં વધારો કરી સોસાયટીને હરિયાળી બનાવવાનો સંકલ્પ કર્યો હતો। વૃક્ષોમાં ગુલમહોર, બીલી, કદમ, ઉમરો, ગોરસ આંબલી, સીમળો, ગરમાળો, બોરછલ્લી તેમજ ફૂલ છોડમાં ચંપો, પારિજાત, મધુમાલતી, ટગર વગેરેનું વાવેતર કર્યું હતું। આમ યશનગર સોસાયટીના રહીશોએ આ યોજનાને પંચામૃત નામ આપ્યું છે। જે પણ કુટુંબ વાવેલા વૃક્ષો તેમજ પોતાના ઘર આંગણ 5 વૃક્ષો વાવી દત્તક લઈ નવરાત્રી પર્વ સુધી તેનું જતન કરશે તો તેમનું નવરાત્રી મહોત્સવ દરમિયાન સાલ ઓઢાડી બહુમાન કરી પ્રકૃતિ પ્રેમી તરીકેનું સન્માનપત્ર અપાશે, જેથી આ મુહિમને આગળ વધારી શકાય।